નમસ્કાર મિત્રો, એકે આહિર ઓર્ગેનિક ફાર્મિંગ યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે આ અનએરોબિક બેગ છે એમાં જીવામૃત બનાવવાનું છે. 5 ઘન મીટરની આ બેગ લીધી છે. અમે ઉનાળામાં લીધી હતી, પણ હમણાં ચોમાસામાં ટાઈમ ન મળ્યો તો અમે બનાવ્યું નહોતું, એમને પડ્યું હતું. તો આજથી અમે પાછી શરૂઆત કરીએ છીએ. તો એમાં અમે ગાયનું ગોબર લીધું છે, પછી આ શેરડીનો રસ છે કે જે ગોળની જગ્યાએ અમે 1 કિલો ગોળની જગ્યાએ 5 લીટર શેરડીનો રસ નાખીએ છીએ. પછી આ ગૌમૂત્ર છે, પછી આ આપણે છાશ છે, ગાયની છાશ છે, પછી આપણે રાંધેલા ભાત છે. એનું ઓસામણ નાખવાનું, પણ અમે ભાત જ રાંધી નાખી દઈએ, એટલું ઓસામણ ન મળે એટલે અમે ભાત નાખીએ અહીંયા. ને ગોળની જગ્યાએ રસ નાખવાનું કારણ એ છે કે અમારે પોતાને શેરડીનો વાડ છે. અહીંયા આ વાડ છે, આ બીજો વાડ આવી ગયો છે ને કાંઈ પણ કર્યું નથી આમાં, ખાલી પાણી સિવાય બીજા વાડમાં. ને ચીચોડો બી અમારે અહીંયા પોતાને છે. તો હવે અમે શરૂઆત કરીએ છીએ. આપણે રબડી બનાવી રાખી હતી, નાખીએ છીએ આમાં બેરલમાં. અંદાજે 10 કિલો ગોબર હશે ગાયનું. ગૌમૂત્ર, આ ગાયની છાશ, શેરડીનો રસ, શેરડીનો રસ અમે વધારે જ નાખીએ છીએ, કારણ કે બેક્ટેરિયાને ખોરાક વધારે જેમ મળે એમ વધારે ડેવલપ થાય એમાં. ભાત નાખીએ અહીંયા રાંધેલા. પાણીથી ભરીએ હવે. દસ વીઘાની શેરડી છે, ટોટલ ટપકમાં છે. 60ની જારીએ છીએ ને 2.5 ફૂટે 1 ગાત્રી વાવી હતી. એટલે 10 વીઘામાં ખાલી 70 થી 80 મણ બિયારણ જોયું હતું. હવે આપણે આ બેરલ ભરાઈ ગયું છે. હવે આપણે આ વાલ ખોલશું એટલે હમણાં બધું વયું જશે 1 જ મિનિટમાં. જો કેમ જાય છે ફટાફટ.
હવાયું ગયું બધું. રોજનું 300 લીટર આમાંથી નીકળે ને 300 લીટર આપણે જીવામૃત નાખવાનું. ખાસ મિત્રો એના માટેનો જ વિડીયો. તો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, અને અન્ય કોઈ તમારો પ્રશ્ન હોય તો આપણું વોટ્સએપની અંદર એક ગ્રુપ છે કે ગ્રુપની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં, ત્યાંથી તમે ગ્રુપમાં જોડાઈ જાઓ. વધારે માહિતી જોતી હોય તો તમને ત્યાંથી મળી જશે. એટલે ખાસ મિત્રો એના માટેનો વિડીયો. તો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં ન હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. જય ગો માતા.